ની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢના મેયર અને ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે આ કામગીરી 1 વર્ષમાં પૂર્ણ થયા પછી નગરની જનતાને એક નવું નજરાણું પણ જોવા મળશે। જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરમાં રહેલું થોડું ઘણું પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે। લોકોમાં જળ સમસ્યાને લઈને ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકાના શાસકોએ પણ કહ્યું હતું કે થોડીક ધીરજ જૂનાગઢ વાસીઓ પણ રાખવી પડશે, ત્યારે તેનું ફળ સારું મળશે અને હાલ સરોવરના પ્રથમ ફેઝની કામગીરી પણ ચાલી રહી છે। જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવ કે જે જૂનાગઢની બરાબર વચમાં જ આવેલું છે, આ તળાવનું રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાંથીને સ્પેશિયલ જે રીતે ગ્રાન્ટ દેવામાં આવી 60 કરોડ રૂપિયાના ખર્ચે હજી પહેલાં ફેઝનું કામ ચાલુ થઈ ગયું છે। તમે અત્યારે ઓછામાં ઓછા 400 થી 500 કારીગરો કામ કરી રહ્યા છે। આ તળાવ જે બનવાનું છે જેમ લાખોટા તળાવ જામનગરની અંદર બન્યું છે એવું અદ્ભુત તળાવ બનવાનું। બાળકો માટે હોય, બુઝુર્ગ માટે હોય કે જૂનાગઢની પ્રજાજનોને આ જ્યારે તળાવ બનીને તમે જોશો ને તો બધાને ખ્યાલ આવશે કે આ કેવું સુંદર પ્લાનિંગ કરવામાં આવ્યું છે। અત્યારે ત્યાં બધી જગ્યાએ ખાસ કરીને પતરાની મારવામાં આવ્યા છે। તો જૂનાગઢની પ્રજાને હું ખાસ એટલા માટે કહું છું કે તમે કલ્પના નહીં કર્યું ને એનાથી પણ બેસ્ટમાં બેસ્ટ આ નરસિંહ મહેતા તળાવ બનવાનું છે। જૂનાગઢના લોકોને એક આનંદની વાત છે કે જે નવું નજરાણું મળી રહ્યું છે। જ્યારે નરસિંહ મહેતા સરોવરનું નવું બ્યુટિફિકેશનનું કામ ચાલુ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જે લોકો સમક્ષ આ એક નવું નજરાણું મળવાનું છે, તો આ કામ પૂરજોશમાં થઈ રહ્યું છે અને આજે તમે જુઓ તો ત્યાં ખૂબ સારું કે જ્યાં 3 લેક બનવાના છે, વોકિંગ ઝોન બનવાનો છે, ફ્રૂટ ઝોન બનવાનો છે। એટલે આજે આપણે જોઈએ કે આપણા જૂનાગઢમાં આ ખૂબ આની જરૂર છે, તો આ જરૂર લોકોને ફરવાલાયક એક નવું સ્થળ બની રહ્યું છે, તો આપણા માટે ખૂબ આનંદની વાત છે। માનવ શરીરમાં પાણીનું ખૂબ જ મહત્વ રહેલું છે। માણસ ભોજન વગર ચલાવી શકે પણ પીવાના પાણી વગર ન ચલાવી શકે।